આજે જલિયાવાલા બાગ અમૃતસરમાં છે, ગોલ્ડન ટેમ્પલ પાસે એનો મેઇન ગેટ છે. તો ચાલો આપણે આપણા શહીદોના દર્શન કરી અને સેલ્યુટ કરી. જય હિન્દ. બંને બાજુ કંઈક આવું છે, બંને બાજુ છે જો છે, બંને બાજુ બધાના સ્ટેચ્યુ છે. બરાબર. તો હાલો આપણે જલિયાવાલા બાગના દર્શન કરીએ. આ મંદિરથી વિશેષ કહેવાય હો ભાઈ. હા, આપણા દેશના ક્રાંતિકારીઓનું છે. આ અંદરનું કંઈક અંદર આ રીતનું છે બધું. આ જલિયાવાલા બાગ આપણા શહીદોની સ્મૃતિ યાદગીરી માટે. બરાબર છે. આ છે થોડુંક પિક્ચર બતાવે છે જે ઘટના બની તેના ઉપરનું. આખો જલિયાવાલા બાગ છે. હવે આપણે બરાબર એનો જે કૂવો હતો અહીંયા, અને આ લોકોએ અંગ્રેજોએ ફાયર કર્યું હતું આપણા શહીદો ઉપર, ક્રાંતિકારીઓ ઉપર. એટલે માણસો ભાગી અને જે કૂવો હતો એ કૂવામાં કૂદી પડ્યા હતા. બરાબર. તો એ કૂવો આપણે જરાક જોતી છીએ, હવે ક્યાંક જડી જાય તો કોકને પૂછી. બરાબર. આ બધા સ્મારક છે. બરાબર. હાલો આપણે કોક. હા, કઈ બાજુ એમ? હાલો એ બાજુ. હાલો ભાઈ, અમારે બેન એમ કહે છે આ બાજુ છે, તો એ બાજુ છે. હાલો, આ આખો જલિયાવાલા બાગ તમે જુઓ. અમે આના પહેલાં આવ્યા હતા પણ કંઈ ખબર નહોતી, એટલે ખાલી ગોલ્ડન ટેમ્પલ દર્શન કરી વયા ગયા. 7 વર્ષ પહેલાં આવ્યા હતા નહીં આપણે? 7 વર્ષ પહેલાં આવ્યા હતા. બરાબર. પણ આજે પહેલાં મેં કીધું આપણે એ જલિયાવાલા બાગ એ ધરતી ઉપર પગ મૂકવો જ છે, કારણ કે આપણા દેશ માટે લેડીઝ, જેન્ટ્સ, છોકરાઓ બધા શહીદી વોરી છે, તો એના દર્શન કરવા જરૂરી છે. હવે અત્યારે રાતે ફુવારો કદાચ આમાં ચાલુ થતો છે. કુંડ છે, એમાં કમળ વાવ્યા છે. રાતે રાતે રંગબેરંગી ફુવારાને એવા થતા હોય કદાચ. આ કંઈક સ્મારક છે જો અંદર શહીદોનું. બરાબર. આ ઓલી જ્યોત જગાવે ને શહીદના, એનું હોય છે. એ જ્યોત જલાવે ને અમુક ટાઈમે, આ એનું હોય છે. બરાબર. હાલો હવે આપણે આ જલિયાવાલા બાગનો તમને બતાવું છું હો બધું, કારણ કે આનું ઝાડવું જોવું એ આપણા માટે મહત્ત્વનું છે. આપણી દેશની આઝાદીની સુવર્ણ ઘડીઓ અહીંયાથી ચાલુ થઈ ગઈ. આ જોઈ જે કૂવો છે, અંગ્રેજોએ ફાયરિંગ ચાલુ કર્યા હતા અને આપણા શહીદોની મિટિંગ ચાલુ હતી. બરાબર. બધા હું ને છોકરાઓને બૈરા ભાગીના કૂવા અંદર ધૂંકા દઈ દીધા. તો એ શું આમાં ધૂંકા દે તો એ બચે, કોઈ શહીદી ઓરી લીધી હતી એ બધા. કારણ કે એ આપણા માટે આ દર્શનીય જ કહેવાય. એમ મંદિરથી કાંઈ કમ ન કહેવાય આપણા માટે. બરાબર. ફરતો કાચથી જ મઢી દીધો છે, એટલે હું કોઈ કચરો કાચ કે કાંઈ કારણ એ બીજું કાંઈ નહીં. બરાબર. ચાલો બધાને જય હિન્દ. આ સ્મારક છે. બરાબર. અને આગળ આ રહ્યો ને આ કૂવો છે જુઓ. એટલે કૂવાની અંદર જેથી આ જલિયાવાલા બાગમાં આપણે હિન્દુસ્તાનના ક્રાંતિકારીઓએ મિટિંગ કરી હતી. મિટિંગમાં સ્ત્રીઓ, પુરુષો અને બાળકો બધા હાજર હતા. અને ત્યારે અંગ્રેજોએ આપણા ક્રાંતિકારી ઉપર ફાયરિંગ કર્યું હતું. બરાબર. ત્યારે બધા ભાગીને જે આ કૂવો છે, બરાબર, મઢી નાખ્યો છે. એટલે એ રીતના છે, કાચ છે, એમાં બધાએ ધૂમકા મારી દીધા હતા. અને આમાં જો અંદર લખ્યું છે 120 મૃતક. બરાબર. આપણા શહીદોની મૃતક આમાંથી નીકળ્યા હતા 120. ચલો જય હિન્દ. અમર શહીદ આપણા જે આ બધા અમર શહીદો થઈ ગયા ને,
બરાબર, એના માટેની આ જ્યોતિ છે સતત ચાલુ રહે છે અહીં. બરાબર, તમે લાવો દર્શન કરાવી દઉં. આપણે દીવો કરીને દીવારૂપી જ કહેવાય આપણા માટે. જય હિન્દ. મોજડીની દુકાન છે, આ લોકો ખરીદી કરવા આવ્યા. જો મોજડી લીધી, આવું કંઈક છે ડ્રેસ ને મોજડી ને આમ તેમ. અમૃતસરમાં કંઈક આજે મોજડીના શોરૂમમાં આવ્યા છીએ. આ ટાઈપનો છે. બરાબર, ખાસ ને શેકણ ખડ કરે. અમૃતસરમાં અમારી આ હોટલ હતી, ગોલ્ડન ટેમ્પલ દર્શન કરી આવ્યા. બરાબર ને હવે અમૃતસરને અલવિદા કહી નહીં ને ભાઈ, અલવિદા કહીશું હવે અલવિદા. બરાબર, હવે અને ચા પીવા સવારે ફોજી કાકા હો નામ ફોજી વિડીયો. હા જો ફોજી કાકા આવે છે, હવે એમની ચા પી ફોજી કાકાને કઈ ટકાટક ને કહી દો. બરાબર ને મુનાભાઈ, કેસરિયા વગર કેમ પરિસ્થિતિ થઈ અત્યાર સુધી? મગજ ફરી ગયું, મગજ ફરી ગયું. હાલો ફોજી કાકાની ચા પી બસ આગળ વધુ. મહાદેવ બધાય આદેશ હવે અમે અમૃતસરથી નીકળી છીએ ને આજે આખી રાત ગાડી આંકવાની છે. ભાઈ અમારી સાથે બન્યા રહીજો. બરાબર ને અમે ખાટુ શ્યામ દાદાના દર્શન કરવા જઈએ છીએ. ચાલો આગળ મળીએ. ચાલો ભાઈ, અમૃતસરથી અમે નીકળી ગયા છીએ ને આગળ જઈને 7:15નો ટાઈમ થયો છે. ટોલ નાકે ઊભા રહ્યા છીએ. આ ટોલ નાકું છે. બરાબર, તો કીધું હવે રસોઈ બસોઈ બનાવી લઈએ. આ લોકો રસોઈ બનાવે છે. આ બધા એના ગાંઠ છે. જો રસોઈનું કામકાજ ચાલુ છે. શું મૂક્યું? સબ્જી. બરાબર, ભાખરી બને બીતા બીતા. અમુનાલા કેમ બીટા બીટા ભાખરી બને? વાતાવરણ એવું છે ને એટલે. ના બધા અહીંના ટોલનાકના કર્મચારી છે. ટોલનાક કર્મચારી સાથે મુલાકાત કરી આપણે બધા એને. બરાબર, રસોઈ ચાલુ છે. કહું બીતા બીતા ભાખરી બને છે. પપ્પા શું કરો? જો ડુંગળી બટેટાનું શાક દેખાડો. ચોરું હું જો. હા, આવું નામમાં પીવે છાસ, હળદર, આદુ જો, હળદર, મરચા. આ જો આપણા મરચા આવી ગયા. તું આવતો રહે. ને અહીંયા કરે હે ભાખરી ને મામી આ શાક દેખાડતો. મમ્મી થઈ ગઈ. આ થઈ ગયું હે શાક ને અહીંયા મામી કરે હે ભાખરી. લો ખાવા. હે એમાં છાશ ટાળ્યું લે બધા જમે. ડુંગળી બટેકાનું શાક, ગોળ, ભાખરી, હળદર, છાશ આપણી હોય અહીંયાની. કેમ રહ્યું ભાવ? હે હરિયર કરો એમ ને? જો ભાઈ આ બટેકાનું શાક, બાજરાનો રોટલો, તમે આઈટમ જુઓ. આ ભાખરી, આ શાક, આ છાશ જો આપણી મજાની લાઈફ. આપણું કિચન કમ ઘર જ્યાદા. જય મહાદેવ.
બધાને જય શ્રી કૃષ્ણ. આપણે કાલ અમૃતસરથી નીકળ્યા હતા અને વચ્ચે ટોલ નાકે આપણે રસોઈ બનાવી અને જઈમાં પછી આપણે આજ આખી રાત ગાડી હલાવી હતી. વચ્ચે કલાક આરામ કર્યો હતો. પછી કલાક વચ્ચે આરામ કર્યો હતો અને નીકળ્યા ને ખાટુ શ્યામ જવા માટે. હવે અહીંથી ખાટુ શ્યામ છે 45 કિલોમીટર. એટલે અહીંયા એક આ હોટલ છે. હોટલે કીધું પહેલાં નહીં ધોઈ લઈ, બધા ફ્રેશ થઈ જાય પછી આગળ જઈએ. એટલે હવે આ બધા જો ઉતરા છે, નાવા ધોવાની બધા તૈયારી કરે છે. સામાનને કપડાં ના તે વંશ ને કૃષ્ણ અહીંયા હિંચકે નાસ્તો કરે છે બે. સહેજ આપણી ગાડીને ફુવારો મારી દઈ, બહુ ખરાબ થઈ ગઈ છે. પછી આપણે જેમ દાદાના દર્શન કરવા આગળ અમારા સાથે બહીના રહી જાય. આ હાઈવે છે, જરાક હાઈવેનો નજીક હાઈવે હોટલ છે. વારાને કીધું ભાઈ નાવું છે, નહીં નીકળી જવું છે. બોલો નાવા ધોવાનું જે ચાર્જ થાય આપણે આપી દઈશું અને પછી આગળ કાધાઈ દઈશું. હે સીબી આમને કીધું આપણે ભાઈ ક્યાંક સર્વિસમાં ફુવારો મરાવી દઈશું. હા ભાઈ કે મને આ ગાડી બગડી જઈ, ગમતી નથી, મારે ધોવી જ છે. ભાઈ રહેવા દો કે ના, મજા નથી આવતી, ગાડી ધોવી જ છે. તો હવે છોઈટા જો ધોવા. ધોવી જ છે એમને. હા એ સાચું. એ કે 2-3 રાજ્યની ધૂળ આપણા ગુજરાતમાં નથી લઈ જાવ, બીજા રાજ્યનો મેલ આપણા રાજ્યમાં નથી લઈ જાવ એમ ને. એ વાત હતી. ભાઈ તમારી ઈચ્છા, બાકી આપણે તો થાકી ગયા ગાડી હલાવી હલાવીને. હાલો હું ને જય મહાદેવ. બધા રેડી થઈ ગયા છે ખાટુ શ્યામ દાદાના દર્શન કરવા માટે. બરાબર નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. ઘૂઘરા જેવું ને, કાંઈ ઘટે નહીં ને, કાંઈ વાંધો નહીં. એટલે આ જો ગાડીએ ઘૂઘરા જેવી સ્નાન કરાવી દીધું. હવે આ બધા જો સેટઅપ ગોઠવે છે ભાવની બધા. કેટલે પહોંચ્યું? ઓલું છોડી દો. ગોઠવે સેટઅપ. બરાબર. વંશભાઈ તો ઓલરેડી બરાબર. મહાદેવ ગેમ રમે. બોલ ના કંઈક રોડનો વ્યૂ છે આવો. બરાબર. દાદાના દર્શન કરવા જઈશું આપણે ખાટુ શ્યામ. બરાબર. ખાટુ શ્યામ એટલે હું તમને કહી દઉં, ઘટોરગચના પુત્ર બહુ ઘટોરગચના પુત્રનું શું નામ? આમ બબ્રિક ને. ખાટુ શ્યામ એક, હા આપણે જે બળિયા બાપજી કહી ને એ બબ્રિક, ઘટોરગચના પુત્ર. હવે એ તો મહાભારતની આખી સ્ટોરી છે, તમને કહું તો. તો મમ્મી શું સ્ટોરી છે ખાટુ શ્યામની? સ્ટોરીમાં તો જો ખાટુ શ્યામનું એટલે આ જે આપણે ભીમના પુત્ર હતા ઘટોરગચના પુત્ર હતા બર્બરિક. અને આપણે ગુજરાતીમાં નથી કહેતા બરિયા બાપજી કે આપણે સીતારામન મંદિર હોય ને ત્યાં હોય જ બરિયા બાપજીનું ઓલું ખાલી માથું ત્યાં હોય જ. એટલે આપણે નથી કહેતા કે બરિયા બાપજી આપણે જે કહીએ. અને બર્બરિક નામ એમનું. પછી એમને છે ને મહાભારતનું યુદ્ધ વખતે હતા. પછી ભીમને ઘટોરગચે ઓલા શહીદ થઈ જાય છે આપણે, સોરી. પછી છે ને કૃષ્ણ ભગવાનને એમના ઘટોરગચના બર્બરિકના મમ્મી, ઘટોરગચના પત્ની એટલે એમના મમ્મી થયા ને, એટલે એને એમ કીધું હતું બેટા જે બાજુ હાર હોય ને એ બાજુ રહેજે અને જે માંગે એમને એ દઈ દેજે.
પછી હાર તો કૌરવોની થવાની હતી. કૃષ્ણ ભગવાનને ખબર જ હતી કે કૌરવો હારશે જ. અને જો બરોબર કેટલા શક્તિશાળી હતા કે એની બાજુ થઈ જાય તો આપણે હારી જાય એમ. પછી કૃષ્ણ ભગવાને બ્રાહ્મણનું રૂપ લઈને ગયા અને કીધું કે શું તમારે જોઈએ કે માંગે આપજે એમ કીધું ને તો તારું મસ્તક દે. પછી મસ્તક કાપીને દઈ દે કૃષ્ણ ભગવાનને. અને કૃષ્ણ ભગવાન પ્રસન્ન થઈ જાય એનું પર. એમ કહે કે તારું બોલ કે તાર શું જોઈએ, જે જોઈએ 2 વચન માંગે એમ. એમને એમ કીધું કે મારે રહ્યું ને આખું મહાભારતનું યુદ્ધ જોવું છે. પછી બરોબર એક ડુંગર ઉપર એમનું શિર રાખી દે. આખું મહાભારત પૂરું થાય ને ત્યાં સુધી બરબરીકનું શિર હોય છે એ આખું મહાભારત જોવે છે. અને બીજું કે તને કળિયુગમાં તું રહ્યો ને મારા નામથી પૂજેશ. એટલે આ ખાટું શ્યામ થયો ને ભગવાનનું નામ શ્યામ. એટલે પછી એમ કીધું કે તું છે ને કળિયુગમાં મારા નામથી પૂજીશ. ઓકે લાલ કી જય, શ્યામ કી જય, મહાદેવ કી જય, લડ્ડુ ગોપાલ કી જય, રાધા રાની કી જય, ખોડિયાર માત કી જય, રાજભાઈ માત કી જય, પાર્વતી પતે હર મહાદેવ. ચલો ભાઈ, ખાટુ શ્યામ દર્શને પહોંચી ગયા છીએ. ગાડી મેલી પાર્કિંગમાં ને હવે અહીંથી પગપાળા જવાનું છે દાદાએ. તો હાલો દર્શન કરીને દર્શન કરા. હા, કંઈક બજાર છે ખાટુ શ્યામ મંદિરની. લે દિવાળીના ફટાકડા ફૂટ્યા ભાઈ ભાઈ. હે એવું હે? શું હોય મુનાભાઈ? ફટાકડા પોર નાઈ છે હે? બોલો મુનાભાઈ અહીં ખાટુ શ્યામ જા ફોડે ફટાકડા. વાહ વંશ, અમાર વંશભાઈ આજકાલ ન ફોડ્યા. હા ભાઈ જાને મારા ભાઈ. ખાટુ શ્યામ મંદિરે જવાનો રસ્તો છે. બંને બાજુ બજાર છે. બરાબર જો ભાઈ આઘું છે થોડુંક. વાતું જવું પડે ને ધંધે લાગી ગયું. અજાણ્યા નાનરા બરોબર. આડો ઠાકોરજી બાલમુકુંદજી મંદિર ખાટુ શ્યામ. મીઠાઈની પ્રસાદની દુકાન છે બંને બાજુ. બરાબર વચ્ચે શું કચોરી બીજું કંઈક કીધું હતું મને. કચોરી કીધી એમ કહે છે કે અહીંયા કચોરી સારી બનાવે. આપણે કાલે સાંભળ્યું. જો રિક્ષા એમ. પ્રસાદની દુકાનો જો જબરજસ્ત શોરૂમ હે પ્રસાદની. આ લોકો પ્રસાદી લે હવે દાદા હાટું. બધો પ્રસાદ છે. પપ્પા ये પૂછો તો આનું ફેમસ એ પછી એટલે આનું કઈ ને બટા ખાવાનું. જીવની મીઠાઈ શું કે પેડા ચાલ ખાય પેડા મોટો માવો ખાતો. હલો ભાઈ, પ્રસાદ જોખાય છે દાદાનો. આ લોકો લે છે. બરાબર. ખાટુ શ્યામ પહોંચી ગયો. હોટલ છે. દુકાન પણ બહુ જબરજસ્ત હો બધી. હે
તો અહીંયા પ્રોબ્લેમ હશે લાઈટનું એવું પાકું બધું ભેગું હલો ભાઈ, હવે ખાટુ મહારાજના દર્શન ધીમે ધીમે દાદાની એન્ટ્રી થઈ રહી છે. આ બાજુ લખ્યું છે જય શ્રી શ્યામ. આ બાજુ દાદા બેઠા છે. અમે લાય હું તેડી ચાલ માય આવતો રે. ખાટુ મહારાજ फूल प्रसाद इतर फेंककर दोस्त के बागी ना बने अपने सामने लगे पात्रों में श्रद्धा पूर्वक अर्पित करें। ખાટુ શ્યામ દાદાની એન્ટ્રી થાય છે. જય શ્રી શ્યામ દાદાની એન્ટ્રી થઈ ગઈ છે. पाठ करो एक नंबर लाइन बढ़ाओ पाठ करो बोलिए पाठ करो लाइन पाठ करो आगे बढ़ाओ पाठ करो लाइन आओ पाठ करो लाइन आओ पाठ करो गजेंद्र पाठ कर लाइन को पाठ कर આમેન. દર્શન કરી લે ઓય. बढ़ाओ बढ़ाओ 3 4 5 6 7 8 9 10 सभी लाइनों को पाठ रखिए गोपीनाथ जी की तरफ से आगे बढ़ो દાદાનો જય ખાટુ હાલો ભાઈ, ઘણું ટ્રાફિક હતું દાદાના દર્શન કરવામાં, પણ એકવાર દર્શન કરવા જેવો દાદાને. મારા 12માં ટકા આવી જાય અમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. શ્રદ્ધા સબરી શ્રદ્ધા મહત્વની છે ભાઈ. દાદાના દર્શન થઈ ગયા છે, હવે રિટર્ન જઈશું દાદાના દર્શન. ચલો આગળ આપણે મળશું. બરાબર, હવે બહાર એક્ઝિટ થઈ છીએ અમે. દાદાની અહીંયા ઠેઠ કોઈ ન પહોંચે કે અહીંયા પ્રસાદી દાદાની ચડાવે છે, અમારે બીજા ચડાવે છે. આ લોકો ચડાવે છે જો દાદાની પ્રસાદી. હલો, આ બેન દાદાની પ્રસાદી ચડાવે છે. બરાબર, શું બધા કરે છે તો આપણે કરવું પડે બીજું. હલો ભાઈ, દાદાને પ્રસાદ ચડાવી દીધો. પારીક રેસ્ટોરન્ટ, આ કચોરી બહુ સુપર છે, બહુ સુપર છે અને પ્રખ્યાત છે. જો ભીડ જુઓ તમે, ભીડ જુઓ, બધી કચોરીની ભીડ છે. બરાબર, તો ટેસ્ટ કરજો, મજા આવશે. અને આ બધા હવે લડ્ડુ ગોપાલ હાટું વાઘાની ખરીદી કરે છે. શું થયું ભાઈ? હા, બાબુ કે ઉતરાયણ આવે તો આપણે માતાજી હાટું લીધો પપ્પા. હા, આપણે હે ને બિલ્લેશ્વર મહાદેવ હે ને એમને એક જ જોડી, આ બે જોડી થઈ ગઈ, 3 4. હલો, હું થયું બેટા? પાલટી શું લેવા આવ્યા? બૂટ ચંપલ ને રાજસ્થાનમાં બધી ખરીદી કરવા આવ્યા છે. બરાબર, જો આ બધા કોઈ જૂતી લે છે, એ પૂરા દુકાન મનસામું બરાબર. દુકાનની ખરીદી કરવા માટે આવ્યા છે. જો ભાઈ બાર્ગેનિંગ કરે છે, શેઠ. કાં બેસી ગયા જમવા?
પાવભાઈ. કે મમ્મી જમવામાં આજ શું હે હે મમ્મી? અચ્છા ડુંગળી શાક લીલી, રોટલો ભાખરી હા. છાશ બધી હાલે. હેલો ગાઈઝ, જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે ગિરનારી વ્લોગ્સ, તેને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ડેલી વ્લોગ્સ માટે. અને આજ ખાટુ શ્યામના દર્શન અમે કર્યા. હવે સાવરિયા શેઠે જવાનું છે દર્શન કરવા ત્યાં જ. અને બીજી એક બે જગ્યાએ તો રાજસ્થાનમાં ઓમ તો મેં આખું રાજસ્થાન ફરેલું છે, બટ ત્યાં જેસલમેર ક્યાં કીધું, ત્યાં અમારે કિલ્લો બાકી હતો પદ્માવતીજીનું જે છે ને, હા અહીંયા અમારે બાકી હતું જવાનું, એટલે એ એક અમારે બાકી રહી ગયું હતું, એટલે અમે અહીંયા ગયા ને રાજસ્થાન સાઈડ તો એ પણ અમે લઈ લીધું. બાકી તો રાજસ્થાન આખું અમે ફરેલા જ છીએ. તો એ પણ આગળ વ્લોગ્સ આવશે અને અમારે કાશ્મીરના ને ના વ્લોગ્સ પતશે એટલે અમારા નર્મદા પરિક્રમાના પણ આવશે વ્લોગ્સ. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ નર્મદા પરિક્રમાના વ્લોગ્સ જોવા માટે. સારું, ચાલો બાય બાય, રાધે રાધે.